હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીર નર્મદની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતની સાહિત્યના મહાન સર્જક અને કવિ વીર નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કારેલીબાગ ખાતે વુડા ઓફિસ સામે યોજાયેલા કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાના વરદ હસ્તે વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી તથા દંડક વિજયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વીર નર્મદ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોએ વીર નર્મદના સાહિત્યને યોગદાન કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નર્મદ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા અમે 5 પદાધિકારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો છે અને PMCની પૂરી ટીમ સાથે મળીને આ પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો છે। આજે જય જય ગરવી ગુજરાતના સાહિત્યકાર એવા નર્મદ એમને ગુજરાતી ભાષા પર પકડ એટલે સાહિત્યમાં એમને ઘણી એવી રચનાઓ, કવિતાઓ તેમજ પત્રકારમાં પણ એમનો ખરેખર ખૂબ જ ગુજરાતી ભાષા પર ભાષાને પકડ જમાવી હતી અને એમનો જન્મ 1833માં સુરત ખાતે થયો હતો। તેમને સાહિત્યની સાથે સાથે એમને રાષ્ટ્રપ્રેમી પણ હતા અને એમને જે રીતે સમાજ સુધારા માટે પણ એમની વિચારધારણાઓ હતી અને એમના કવિના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મહિલા સશક્તિકરણ તેમજ વિધવાના પૂર્ણ વિવાહ અને આમાં પણ એમને ખૂબ જ એવો સમાજ સુધારણા માટે એમના વિચારો દર્શાવ્યા હતા। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો બુલંદ નારો આપનાર, યાહોમ કરીને પડો ફતેહ છે આગે જેવો આત્મવિશ્વાસથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ, યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ પદાધિકારીગણ સાથે યોજાયો છે। કવિ નર્મદ ફક્ત કવિ પૂરતી એમની વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતા હતા। તેઓ એક મહાન સમાજ સુધારક હતા। એટલું જ નહીં, પરંતુ આ જે ગુજરાતી સાહિત્ય છે એના આદ્ય પ્રવર્તક પણ હતા। જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિને મહત્ત્વ વધારે આપવામાં આવતું હતું, ત્યારે પ્રેમ અને શૌર્યના અદ્ભુત કવિતાઓના માધ્યમથી ગુજરાતી સાહિત્યને તેમણે એક અલગ જ નવી દિશા આપી હતી। એટલું જ નહીં, પરંતુ સામાજિક કુરિવાજો સામે પણ સામાજિક ક્રાંતિના આગેવાન તરીકે તેઓ પ્રચલિત થયા હતા। આજે આવી મહાન વિભૂતિને અમે આદરપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.